અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક માયનોર કેનાલ નજીક ટનબંધ ઘન કચરાની નિકાલ કરાયો હતો. કચરાના બેગ નહેરમાં પણ પડતા ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ઘટના અંગે જીપીસીબીમાં જાણ કરી હતી. રાત્રિના અંધારામાં કોઈ ઈસમ વાહનમાં ભરી લાવીને નિકાલ કરી ગયો હતો. અંકલેશ્વર શહેરથી ઉમરવાડા ગામ તરફ જતા માર્ગ ઉપર ઉમરવાડા નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી નીકળતી એક માયનોર કેનાલ નજીક ગત રાત્રે કોઈ ઈસમ દ્વારા ઘન કચરાનો નિકાલ કરી ગયો હતો. ટનબંધ જથ્થો પ્લાસ્ટિક મીણિયા કોઠારામાં ભરી નાખી દેવામાં આવ્યો હતો, જે કચરો નહેરમાં પણ પડ્યો હતો. આ અંગે સવારે સ્થાનિક ખેડૂતો જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ આ અંગે પર્યાવરણવાદીને જીપીસીબીને પણ જાણ કરી હતી. સ્થાનિક ફાર્મા સંચાલક સ્પંદન પટેલે જણાવ્યું હતું કે રાત્રિના કોઈ ઈસમ આ ઘન કચરાનો નિકાલ કરી ગયો હતો, જે કચરો નહેરના પિયતના પાણીમાં પણ ફેલાઈ રહ્યો છે, જેને લઈ પાણી દૂષિત થવાની સંભાવના છે. આ અંગે જીપીસીબીમાં પણ જાણ કરી છે. આ અંગે પર્યાવરણ પ્રેમીએ પણ જણાવ્યું હતું કે ઘન કચરો એ પણ તેનો આડેધડ બિનઅધિકૃત રીતે નિકાલ કરી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. સામે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. વધુમાં રાત્રિના રાસાયણિક કચરો કે પાણી પણ નિકાલ થઈ શકે છે, જે બાબતે પોલીસ વિભાગ તેમજ જીપીસીબી દ્વારા પેટ્રોલિંગ તેમજ મોનિટરિંગ વધારવું જોઈએ. મારું નામ સ્પંદન પટેલ છે. મારું અહીંયા ઉમરવાડા રોડ પર ખેતર છે. આજે સવારે હું ખેતર જવા આવ્યો ત્યારે ઉમરવાડાથી અંકલેશ્વર રસ્તા પર નહેર ખાતાની જે માયનોર કેનાલ છે, જે આંબોલી ગામ તરફ જાય છે, એમાં કોઈ અસામાજિક તત્વો કચરાનો નિકાલ કરી ગયેલા છે. હવે આ પાણી આજુબાજુના ખેડૂતો વાપરે છે, પાળેલા ઢોરો પી છે. આ પાણી આજુબાજુના તળાવમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. મચ્છી પકવતા તળાવો પણ આ પાણીનો ઉપયોગ કરે છે. હવે આ કચરામાં રાત્રિના સમયે કોઈ આ નિકાલ કરી ગયેલ છે. આ કચરામાં મેડિકલ વેસ્ટ છે, પછી ઘણો પ્રકારનો કચરો છે. હવે આનાથી પ્રદૂષણ ફેલાય છે અને ઢોરોને તથા ખેતીને નુકસાન થવાનું પૂરેપૂરી શક્યતા છે. અમે નહેર ખાતાને પણ જાણ કરેલી છે અને તંત્રને વિનંતી છે કે લાગતા વળગતા ખાતાઓની એની તપાસ કરવામાં આવે અને બીજી વખત આવું ના થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવે અને આ જેને કર્યું છે એ લોકોને પકડીને એને યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવે.